જય શ્રી હરિ દોસ્તો, પુરુષોત્તમ માસના 10મા અધ્યાયમાં આપણે જોયું હતું કે તે દુઃખી ઋષિ કન્યાએ પુરુષોત્તમ માસનું અપમાન કર્યું, ઋષિ દુર્વાસાનું અપમાન કર્યું અને શરૂ કરી ભગવાન શિવની કઠોર તપસ્યા. ઉનાળામાં પંચઅગ્નિમાં તપ કર્યું, શિયાળામાં બરફ જેવા પાણીમાં તપ કર્યું, વર્ષા ઋતુમાં ખુલ્લા આકાશ નીચે સૂતી રહી. 9000 વર્ષો સુધી આ ચાલેલા તપથી આખું દેવલોક હચમચી ગયું. ઇન્દ્રદેવ પણ ડરી ગયા. અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને બોલ્યા, વરણ માગવાલે. તે કન્યાએ માત્ર એક જ ઈચ્છા રાખી, મને પતિ આપો, પતિ આપો, પતિ આપો. અને ઉતાવળમાં તેણે 5 વાર પતિ માંગી લીધા. ભગવાન શિવે કહ્યું, તારા 5 પતિ થશે. એ કન્યા શિવજીના આવા વચન સાંભળીને ગભરાઈ ગઈ. એક સ્ત્રીના 5 પતિ કેવી રીતે હોઈ શકે? ત્યારે ભગવાન શંકરે એક મોટું રહસ્ય ખોલ્યું. તમે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું, તમે દુર્વાસા ઋષિનું અપમાન કર્યું, તેથી તમને આ ફળ મળશે. આગળના જન્મમાં એ જ કન્યા બની મહાભારતની દ્રૌપદી. આ કથા આપણને શીખવે છે કે પુરુષોત્તમ માસનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ અને સંત મહાત્માનું સન્માન હંમેશા કરવું જોઈએ. ધન્યવાદ.